ફૂડ પોઈઝનિંગની ઘટનાએ સુરતના આરોગ્ય અને ફૂડ વિભાગને દોડતું કરી દીધું છે. માસૂમ 4 વર્ષની બાળકીના મોત બાદ શહેરની ખાણીપીણીની સંસ્થાઓમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે વધુ 223 હોટેલ રેસ્ટોરન્ટ ઉપરાંત 77 ઢાબામાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 765 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે. નિયમોનું પાલન નહીં કરનારી 149 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે 7 હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યા છે. સ્વચ્છતાનો અભાવ અને નિયમોની અવગણના બદલ પાલિકાએ કુલ 4.95 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શહેરમાં ખાણીપીણીની સંસ્થાઓ સામે તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે. પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. હાલમાં જે આપણે કાર્યવાહી ચાલી રહી છે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશનના સ્ટાફ સાથે, આપણે સુરત કોર્પોરેશનના દરેક વિસ્તારોમાંથી, દરેક ઝોનોમાંથી હોટલ રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. એમાંથી આપણે કાલે હોટલ રેસ્ટોરન્ટ તેમજ ધાબા એવી સંસ્થાઓ 300 જેવી સંસ્થાઓ ચેક કરવામાં આવી અને એમાંથી 149 જેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી અને 7 સંસ્થાઓ એવી હતી કે જેમાં પ્રોપર અનહાઇજેનિક હોવાથી એમને બંધ કરવામાં આવી છે. અને આશરે 750 કેજી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને 4,95,000 જેવો અમને વહીવટી કચરે દંડ વસૂલ કરવામાં આવ્યો છે.